સોરી માસી, હજુ બહુ જ લેટ થઈ ગયું. મને ખબર છે 9:30 વાગ્યા છે ને, તમે નાસ્તો ના કરો. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું. સવારના પોરમાં જમવા બેસી જવા છે. પેલું રોટલી દાળ ભાત શાક બનાવવામાં બહુ ટાઈમ જશે. આજે શાક રોટી ખાઈ લો. આ મારે ફોલવા માટે રાખી માસી. આવું બધું તમારે છે ને ફોલીને રાખી દેવાનું. આટલો ટાઈમ ના, અમારે બીજા 10 ઘરના કામ સાચવવાના હોય. માસી રીંગણ બહુ ખાવ છો તમે, નહીં સારું. ભાત પણ મારે ઓસાવાના, તમારાથી બી થઈ જાય. આટલું ચીવટથી તો માસી મારા ઘરે નથી રાંધતી. તમે કહો છો વેઠ ઉતારે છે. દિવસમાં 4 વાર તો તમારી ચા બનાવું છું અહીંયા આવીને હું. શું વાત છે માસી, આજે તો પાલક સમારીને રાખ્યું છે ને. પાલક પનીર બનાવી દો. થોડું ઘરે લેતી જઈશ, મારા બાબાને બહુ ભાવે છે. શાક થોડું દાજી ગયું છે માસી, જલ્દી આજનો દિવસ ચલાવી લો. હા આજે કેમ માસી શીરો બનાવવાનું કહો છો? કે મહેમાન આવવાનું જ ઘરે. તમે મુઠિયા ચાખ્યા એટલા જોરદાર બન્યા છે. બિઝનેસ ખોલું ને, મારા રાંધવાની જરૂર ના પડે કોઈના ઘરે. માસી ઇડલી સાંભાર ને ઢોસા મેંદુ વડા આ બધું બનાવવામાં બહુ મહેનત થાય. તમે છે ને બહારથી મંગાવી લેવાય અથવા બહાર જઈને ખાઈ લેવાય. સરગવાની કઢી બનાવી છે, મને નથી ભાવતી. તમને નહીં ભાવે, સાદી બનાવી દઉં છું. બહુ માથું ચડ્યું છે માસી, થોડી ચા બનાવી દેશો મને? આજે દાળ ભાત થોડા વધારે બની ગયા છે. મારા ઘરે લેતી જઉં છું, મારા ઘરે જઈને રાંધવું. પગાર વધારું છું. 2000 રૂપિયા ના પાડતા માસી. જો આ તો આપણે જૂના સંબંધો છે ને, એટલે હું ના પાડી શકું. તમારા 2000 રાખે છે, બાકી બધે 2500 વધારે છે. અને માસી થોડું સમજી લેજો.